Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રોઇકોનોમિક્સ 1 એનું યુનિટ 1 બિઝનેસ ઇકોનોમિક્સમાં આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ થિયરીઝ અને બિઝનેસ ઇકોનોમિક્સને લેવા દેવા શું છે, બરાબર. તો એની અંદર આપણે જોયેલું કે ભાઈ થિયરી અને એને તમે પ્રેક્ટિકલની અંદર મૂકી શકો છો અથવા તો પ્રેક્ટિસમાં મૂકી શકો છો. પછી આપણે જોયું કે માઇક્રો અને મેક્રો એનું કોમ્બિનેશન તમે લઈ શકો છો. પછી જોયું કે ફર્મ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ લોકો જે છે એ બંનેના કોમ્બિનેશનથી બિઝનેસ ઇકોનોમિક્સ બને. નોર્મેટિવ અને પોઝિટિવ એઝ વેલ એઝ પ્રેગ્મેટિક અને એનાલિટિકલ વ્યૂથી બિઝનેસ ઇકોનોમિક્સ જે છે અથવા તો બિઝનેસ જે છે એ ચાલે છે. બીજી એક હ્યુમન બિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી બે વસ્તુ જોઈએ કે ઇકોનોમિક નોન ઇકોનોમિક કન્સિડરેશન્સ અને ઇકોનોમિક નોન ઇકોનોમિક મોટિવ્સ. ફાઇન, આવી વસ્તુઓ આપણે જોઈ. હવે નેક્સ્ટ પાર્ટ છે ને એ તમારો છે ટાઈપ્સ ઓફ બિઝનેસ ડિસિશન્સ. કોઈ પણ જગ્યાએ બિઝનેસમાં જ નહીં, તમારે નોર્મલ લાઈફમાં પણ સૌથી અઘરું કામ છે ને એ છે ડિસિઝન લેવું, કોઈ વસ્તુ માટેનો નિર્ણય લેવો. નિર્ણય કેમ લેવા અને કેવી રીતે લેવા એ એન્ટાયરલી છે ને સિચ્યુએશન ઉપર ડિપેન્ડ હોય. ફાઇન, એ વસ્તુ ટોટલી સિચ્યુએશન બેઝડ હોય છે અને સિચ્યુએશન ઉપર જ ડિપેન્ડ હોય છે, એના ઉપર જ ચાલતી હોય છે, બરાબર. જોઈ લઈએ, તમને અહીંયા 3 કેટેગરીની અંદર ડિસિશન્સ આપેલા છે: શોર્ટ ટર્મ, લોંગ ટર્મ અને ઇન્વેસ્ટમેન્ટ ડિસિશન્સ, બરાબર. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. શું કહે છે તો કે શોર્ટ ટર્મ ડિસિશનની અંદર તમને 4 ટાઈપ્સના ડિસિશન આપેલા છે. સિલેક્શન ઓફ પ્રોડક્શન મેથડ. હવે છે ને પ્રોડક્શન મેથડ તો ઘણી બધી હોય, એમાંની અમુક છે લેબર ઇન્સેન્ટિવ, અમુક હોય છે ટેકનોલોજીકલ ઇન્સેન્ટિવ, બરાબર. તો એવી પ્રોડક્શન મેથડના સેન્સમાં તમારે કઈ પ્રોડક્શન મેથડને ચૂઝ કરવી, દેટ વિલ બી ધી કોર આઈડિયા ઓફ યોર્સ. એ તમારા ડિસિશન્સનો કોર આઈડિયા રહેશે. શું કામ કોર આઈડિયા રહેશે એ હું તમને કહી દઉં. તમારી કંપનીની અંદર જરૂરિયાત છે કે લેબર પાસે તમે કામ કરાવડાવો અને તમારી એવી ઈચ્છા છે કે હું લોકોને રોજગારી આપું, તો એના પાસે કામ કરાવડાવો અને એને પણ તમે એવા વેથી કામ કરાવડાવો કે જેનાથી એ લોકોની પણ એફિશિયન્સી આવી જાય કામની અંદર. કારણ કે એફિશિયન્સી મેન પાવરની અંદર થોડાક દિવસમાં આવતા વાર લાગે, બરાબર ને. તો એવી પ્રોડક્શન મેથડ સિલેક્ટ કરો કે જે તમારા કન્ટ્રીને અનુરૂપ હોય, તમારી પાસે બીજા અવેલેબલ રિસોર્સિસને અનુરૂપ હોય. બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારી પાસે કેપિટલ જે છે ને એને અનુરૂપ હોવી જોઈએ. કારણ કે એક વખત પ્રોડક્શન મેથડ સિલેક્ટ થઈ ગયા પછી ભલે શોર્ટ ટર્મ માટે તમે આ ડિસિઝન લેતા હશો, બટ એક વખત ચેન્જ થઈ ગયા પછી તમે કંઈ દર 2 દિવસે એ વસ્તુની અંદર ખામીઓ ના કાઢી શકો અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે વિચારી પણ ન શકો. ફાઇન. સો સિલેક્શન ઓફ પ્રોડક્શન મેથડ ઇઝ વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક ઇન શોર્ટ ટર્મ ડિસિઝન. એ એન્ટાયરલી ડિપેન્ડ કરે છે કે તમારું બિઝનેસ કયા ટાઈપનું છે, એઝ વેલ એઝ તમારા બિઝનેસની અંદર કઈ ટેકનોલોજી સારી રીતે ચાલી શકશે. એવું ન હોય કે લેબર ઇન્સેન્ટિવ ટેકનોલોજી કોઈથી સારી રીતે ન ચાલી શકે, એ ચાલી શકે. લેબર ઇન્સેન્ટિવ ઇટ સેલ્ફ ઇઝ વન ઓફ ધી મોસ્ટ પોપ્યુલર થિંગ. અને આપણા કન્ટ્રીએ તો એવી વસ્તુ અપનાવી છે કારણ કે આપણે બેરોજગારની સંખ્યા બહુ વધારે છે. સો ઇફ યુ કેન remove the unemployment and remove the poverty, then go for the labor incentive. If you want to make your product in larger way, તો પછી ટેકનોલોજીકલ ઓરિએન્ટેડ બનવું પડે તમારે. ટેકનોલોજી ઇન્સેન્ટિવ પ્રોડક્શન મેથડમાં જવું પડે. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે ભાઈ તમે જેટલી પણ વસ્તુ કરશો ને એમાં તમને ઝડપથી પ્રોડક્શન રિસીવ થશે. થોડું પ્રોડક્શન રિસીવ થતાં વાર લાગે, બટ આ બધી વસ્તુઓ કે પ્રોડક્શન મેથડ કેવી રીતે સિલેક્ટ કરવી ને એ ડિપેન્ડ કરે છે કંપનીના જે કાંઈ પણ છે એ માની લો કે આઉટકમ અથવા તો તમારે કેવી રીતે જોઈએ છે એ રિસોર્સિસને કેવી રીતે યુટિલાઇઝ કરવા છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ સિલેક્શન ઓફ પ્રોડક્શન મેથડ. બીજી એ તમને એક વસ્તુ કહી દઉં કે પ્રોડક્શન મેથડ સિલેક્ટ કરવા છતાં એવું ન થઈ જાય કે કોસ્ટ તમને બહુ વધારે લાગી જાય.
કારણ કે ઘણી કંપનીની અંદર એવું પણ બનતું હોય છે કે પ્રોડક્શન મેથડ તો ચાલો સિલેક્ટ કરી લીધી, પણ કંપનીને પછીથી કોસ્ટ બહુ વધારે લાગે. એન્ડ ઇન ધેટ કેસ કંપનીને રેવન્યુના નામે કાંઈ જનરેટ ન થાય, કારણ કે પ્રોડક્ટ તમારી મોંઘી બની જાય. જેમ કોસ્ટ વધે ને પ્રોડક્ટ એ મોંઘી બને. જેમ જેમ પ્રોડક્ટ મોંઘી બને ને એમ લોકો તમારી પ્રોડક્ટમાંથી બીજામાં સ્વિચ ઓવર થતા જાય. તો એ બધું ડિસિઝન છે એનું છે તો કે શોર્ટ ટર્મ ડિસિઝન છે. નેક્સ્ટ તમને કહે છે એડવર્ટાઇઝિંગ ડિસિઝન. એડવર્ટાઇઝિંગ કેવી રીતે કરવું, વિચ મોડ ઓફ એડવર્ટાઇઝિંગ શુડ બી અડોપ્ટેડ, એડવર્ટાઇઝિંગના કયા મોડથી તમારે કયા મોડ ઓફ જે એડવર્ટાઇઝિંગ જે છે એને અડોપ્ટ કરવું, કેવી રીતે એડવર્ટાઇઝિંગ કરવી એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. એટલે કે હું છાપામાં આપું છું, રેડિયોની અંદર બોલાવડાવું છું, ટેલિવિઝનની અંદર આપું છું, કે પછી બીજા કોઈ માધ્યમ થ્રુ કે હોર્ડિંગ્સ ને બેનર્સ લગાડીને આપું છું. ઇન ઓલ ધીસ કેસીસ તમારે શોર્ટ રનની અંદર એડવર્ટાઇઝમેન્ટનું ડિસિઝન લેવાનું છે. શું કામ? કારણ કે એડવર્ટાઇઝિંગ જે છે ને એ હંમેશા ચેન્જવાળી જોતી હોય છે લોકોને. ઇટ મસ્ટ ચેન્જ ટાઈમ બાય ટાઈમ. એ વસ્તુ ટાઈમ બાય ટાઈમ ચેન્જ થવી જ જોઈએ. એના ઉપરથી જ એડવર્ટાઇઝિંગ ડિસિઝન જે છે લેવામાં આવે છે. હવે તમને એમ થાય મેડમ આ ડિસિઝનનું ઇમ્પોર્ટન્સ શું છે? તો એક વસ્તુ તમે જુઓ, જેટલી ઇફેક્ટિવ તમારી એડવર્ટાઇઝમેન્ટ હશે ને એટલું જ તમારું જે છે ને એ વેચાણ વધારે થાય માર્કેટમાં, અને લોકો વધારે માર્કેટની અંદર જે છે એ તમારી પ્રોડક્ટને ચૂઝ કરતા થશે. તમને એક લોયલ કસ્ટમર બેઝ મળી રહે છે. કસ્ટમર બેઝ મળી રહે છે એક લોયલ. તો એનાથી ફાયદો શું થાય? તો કે જેમ જેમ તમારા કસ્ટમર્સ વધતા જશે ને એમ એમ તમને આઈડિયા આવતો જશે કે હવે મારે શું ઇમ્પ્રોવાઇઝેશનની જરૂરિયાત છે ઇન કન્ટેક્સ ટુ ધીઝ એડવર્ટાઇઝમેન્ટ ડિસિઝન. બરાબર. સો એ વેની અંદર તમને ડિસ્કસ કરેલું છે કે ભાઈ એડવર્ટાઇઝમેન્ટ ડિસિઝન જે છે એ શોર્ટ ટર્મ ડિસિઝન છે. યુ હેવ ટુ ચેન્જ ઇટ ટાઈમ બાય ટાઈમ. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે ડિસિઝન ઓફ પ્રાઇસ એન્ડ પ્રોડક્શન. પ્રાઇસ કેટલી રાખવી, કેવું પ્રોડક્શન કરવું, કયા પ્રોડક્શન લેવલે કેટલી પ્રાઇસ હોવી જોઈએ ને એ ડિસિઝન શોર્ટ ટર્મ ડિસિઝનની અંદર લેવામાં આવે છે. શું કામ? Why so it is considered in the short term decision? તો કે એક વસ્તુ તમે જો કંપનીની અંદર પ્રાઇસ જેટલી રાખવામાં આવે એ પ્રમાણે ખબર પડે કે માર્કેટમાં કેટલું વેચાણ થશે. કારણ કે જેટલી જાજી પ્રાઇસ હશે ને એટલું ઓછું વેચાણ થાય. બીજી એક વસ્તુ એ છે કે ભાઈ પ્રોડક્શનના કન્ટેક્સમાં તમે એવું કંઈક કરો કે જેનાથી તમે કોસ્ટ કટિંગ કરી શકો, તો ઓટોમેટિકલી પ્રાઇસ વધારે મળી જાય. યસ ઓર નો? બરાબર. કોસ્ટ કટિંગ ઉપર તમારું ફોકસ રહેવું જોઈએ. અને કોસ્ટ કટિંગથી તમે જે છે એ આ વસ્તુને કરશો તો ફાયદો તમને શું થાય ખબર છે? તો એ કે ભાઈ તમે માની લો કે માર્કેટની અંદર જે છે એ એક બીજા કરતાં છે ને ઓછી પ્રાઇસે ને વધારે ક્વોન્ટિટીની અંદર વસ્તુને વેચી શકશો. ફાઇન. શું એ વસ્તુ પણ શોર્ટ ટર્મનું છે, અને શોર્ટ ટર્મમાં તમારે દર મહિનાના તમારા ટાર્ગેટ્સ હોય કે આ મહિને 1000 યુનિટ, આવતા મહિને 1500, એના પછી 1200, એના પછી 1300, એના પછી 1000, એના પછી 900. આવા તમારે મેનરની અંદર છે ને ડિસિઝન લેવાના હોય પ્રાઇસ અને પ્રોડક્શનના. ફાઇન. સો એ વસ્તુની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ તમને કહે છે ડિમાન્ડ ડિસિઝન. ડિમાન્ડ ડિસિઝન છે ને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે માર્કેટની અંદર કાં તો તમે જાતે ડિમાન્ડ ક્રિએટ કરી શકો, ઓર એલ્સ જે ડિમાન્ડ ક્રિએટેડ છે ને એને તમે મીટ કરવા માટેના, એને તમે મળી શકવા માટેના, એને ફૂલફિલ કરવા માટેના તમારે એફર્ટ્સ કરવાના હોય. ફાઇન. સો ડિમાન્ડ ડિસિઝન ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કારણ કે મેં તમને પ્રિવિયસલી બી કીધું અને ફરી પાછું કહું છું કે ડિમાન્ડને છે ને પ્રાઇસ અફેક્ટ કરે. જેટલી તમારી પ્રાઇસની સેન્સ ઉપર આધાર રાખે છે કે લોકો કેવી ડિમાન્ડ કરશે માર્કેટમાંથી, અને લોકો એ ડિમાન્ડ અકોર્ડિંગ ટુ જે કાંઈ પણ વસ્તુ છે એને લેશે કે નહીં. કારણ કે ડિમાન્ડ તો હોય પણ પછી સપ્લાયર માર્કેટમાં આવે તો એ તમારું બધું ફરી જાય. ફાઇન. ડિમાન્ડ તો માર્કેટમાં હોય પણ સપ્લાયર આવે તો બધી વસ્તુ ફરી જાય.
ક્યાંયથી તમને કોઈ ફ્રૂટફુલનેસ જનરેટ થઈ નહીં. ફાઇન. સો એ પણ એક વસ્તુ છે. અને ડિમાન્ડ ડિસિઝન છે ને બહુ રેશનલી લેવું પડે બિઝનેસે. કારણ કે તમે કાં તો તમારે જાતે ક્રિએટ કરવાની છે ઓર એલ્સ ક્રિએટેડ જે છે એના માટે તમારે એફર્ટ્સ કરવાના છે. પણ સપ્લાય ક્રિએટ કરવાની અથવા તો સપ્લાય મૂકવાની ઈચ્છામાં હોડમાં એવું ના થઈ જાય કે તમારી પ્રોડક્ટની ક્વોલિટી જ ખરાબ થઈ જાય અને લોકો પછીથી સામ લેવાનું જ બંધ કરી દે. સો એ ડિસિઝન્સની વાત કરે છે. નેક્સ્ટ એમને કીધું છે લોંગ ટર્મ ડિસિઝન્સ. હવે જોઈ લઈએ કેવી રીતે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મને આ લોકો બાયફર્કેટ કરે છે. તમે કોઈ કંપની સ્ટાર્ટ કરી હોય, એ કંપની ઇનિશિયલી તમે ચલાવો છો તો વેલ એન્ડ ગુડ, સારી રીતે ચાલતી હોય. એક લેવલ પછી છે ને એ વસ્તુ પ્રોડક્ટ જે છે આઉટડેટેડ થઈ જાય માર્કેટમાં ડ્યુ ટુ ધી લોન્ચ ઓફ ન્યૂ પ્રોડક્ટ્સ. નવી પ્રોડક્ટ આવવાથી એ પ્રોડક્ટ આઉટડેટેડ થઈ ગઈ. હવે નાઉ વોટ ટુ ડુ, કેવી રીતે કરશું આપણે? તો જુઓ, દરેક કંપની છે ને અમુક ટાઈમ પીરિયડ પછી 5 કે 7 વર્ષ પછી નવા પ્રોજેક્ટ લોન્ચ કરતી હોય. ઓર એલ્સ નવા પ્રોજેક્ટ લોન્ચ કરવા કરતાં પણ એ લોકો એવું વિચારતા હોય કે લોંગ ટર્મની અંદર આપણે આના ઉપર ફોકસ કરશું. લોંગ ટર્મ ટાઈમ પીરિયડની અંદર આપણે આટલી વસ્તુ ઉપર, આટલી લિસ્ટેડ આઉટ વસ્તુ પર ફોકસ કરશું. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ, આના પાછળનું કારણ ખાલી એટલું જ છે કે તમે લોંગ ટર્મની અંદર ઇન્વોલ્વ થાઓ તો તમારે દરેક રિસોર્સિસ લઈ આવવા પડે. આજે હું મારું પ્રોડક્ટનું આખું પ્રોડક્શન હાઉસ જ ચેન્જ કરવા માગું છું, આટલું લેઆઉટ જ ચેન્જ કરવા માગું છું, નવા પ્રોડક્ટની અંદર ડાયવર્સિફાઈડ થવા માગું છું. કે ભાઈ પહેલાં હું છે ને બિસ્કિટ બનાવતી, બિસ્કિટ નથી બનાવતા, હવે મારે સોપ બનાવવા છે, બાથિંગ સોપ, નાવાના સાબુ. આ મારો આખો ડાયવર્સિફાઈડ બિઝનેસ છે. બિસ્કિટવાળી કાંઈ પણ વસ્તુ અહીંયા ચાલશે નહીં. લોંગ ટર્મની અંદર જ્યારે હું આવું વિચારું છું ને, આઈ હેવ ટુ મેક એફર્ટ્સ, સો મેની એફર્ટ્સ. અને આવા ડિસિઝન્સ છે ને એ 10 થી 15 વર્ષ માટે હોય, બરાબર છે. સો 10 to 15 યર્સ માટેના તમારા આવા ડિસિઝન માટે તમારે દરેક રિસોર્સિસ નવા લેવા પડે. એવા મશીન લેવા પડશે જે સાબુ બનાવો તમે, કે એવા કેમિકલ્સ લેવા પડશે કે જે સાબુને બનાવે છે. એવા લેબર્સ લોકો પણ લઈ આવવા પડશે કે જેને આ વસ્તુની અંદર પહેલાં કામકાજ કરેલું છે. તો દરેક વસ્તુમાં મને કોસ્ટ લાગશે. યસ ઓર નો? આ કોસ્ટ જેટલી પણ મને લાગે છે ને, એ કોસ્ટના ટર્મમાં તમારે કરવાનું ઓરિજિનલી એવું હોય કે ભાઈ માની લો કે અત્યારે ઇનિશિયલ લેવલે લાગે છે પણ પછીથી તમને પ્રોફિટ મળી જશે. અમુક વસ્તુ ફિક્સ જ હોય, અમુક વસ્તુ ફિક્સ જ હોય જેમાં તમે કામ કરો છો કે નથી કરતા, તમને એ વસ્તુની કોસ્ટ લાગતી હોય, જેને ફિક્સ કોસ્ટ કહેવાય. જેમ કે આ બિલ્ડિંગ જે છે, અત્યારે બિલ્ડિંગ છે આ કોલેજની, તમે લોકો આવતા નથી હવે કોલેજ, અત્યારે તમે લોકો કોલેજ નથી આવતા, તો એ કોલેજનું ભાડું તો ભરવું જ પડતું હોય ને. તો એ કોલેજનું ભાડું તો ભરવું જ પડતું હોય ને, જે કાંઈ પણ બિલ્ડિંગના પૈસા આપણે રેન્ટ ઉપર બિલ્ડિંગ લીધું હોય એના. યસ ઓર નો? ફાઇન. સો એ સેન્સની અંદર તમને કીધેલું છે કે ભાઈ લોંગ ટર્મ ડિસિઝન્સ છે ને એ એક બધાય સ્ટ્રેટેજી ઉપર બેઝડ હોય અને સ્ટ્રેટેજીના પેરામીટર્સ ઉપર ધ્યાન રાખતું હોય કે આવી વસ્તુ કરશું તો કોસ્ટ કટિંગ થશે તો પ્રોફિટ વધારે મળશે. બટ ઇનિશિયલ લેવલે કોસ્ટ કટિંગ કે પ્રોફિટ માટે બેમાંથી એક માટે વિચારાય નહીં. ઇનિશિયલ લેવલે તો ખાલી પ્રોડક્ટ માર્કેટની અંદર જાય છે ને એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે પ્રોડક્ટ માર્કેટની અંદર જાવી, વેચાવી, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ થિંગ ધેન ધીસ પેરામીટર્સ. ફાઇન. સો એ બી એક વસ્તુ છે અને એના અકોર્ડિંગ ટુ જ આપણે જે છે ને એ કામકાજ કરતા હોઈએ, એના અકોર્ડિંગ ટુ જ આપણે કામકાજ કરતા હોઈએ ને એના અકોર્ડિંગ ટુ જ લોંગ ટર્મ ડિસિઝન્સ જે છે એ લેતા હોઈએ છીએ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ. તમને મેં પહેલાં પણ કીધું અને ફરી પાછું એક વખત રિફર કરાવી દઉં છું, રિકોલ કરાવી દઉં છું. શું કામ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝનને લોંગ ટર્મ અથવા તો શોર્ટ ટર્મ એક પણ વસ્તુની કેટેગરીમાં નથી લેવામાં આવતું? ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે ઇન્વેસ્ટમેન્ટ જે છે ને એનું પોતાનું અસ્તિત્વ છે, કારણ કે અહીંયા લોંગ ટર્મ શોર્ટ ટર્મ ઉપર ડિપેન્ડન્ટ નથી.
ઇન્વેસ્ટમેન્ટ ઇટ સેલ્ફ ઇઝ ધ ઇન્ડિપેન્ડન્ટ આસ્પેક્ટ. બિઝનેસની અંદર શોર્ટ ટર્મ ડિસિઝન લેવા કે લોંગ ટર્મ ડિસિઝન લેવાને એનો જે કાંઈ પણ વસ્તુ છે એનું પેરામીટર જે છે તો પછી ડિસાઇડ થાય કે ઇન્વેસ્ટમેન્ટ કેવું છે. ઇન્વેસ્ટમેન્ટ માટેના પૈસા હોવા છે ને બહુ જરૂરી છે. then and then only you will be able to decide these things. તો જ તમે જે છે ને એ આ વસ્તુને ડિસાઇડ કરી શકશો કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ નાખ્યા પછી કેવા કેવા પેરામીટર્સ આપણે આવે છે ને કેવા કન્સિક્વન્સીસ આપણે ફેસ કરવા પડે છે. ફાઇન. આગળ શું કહે છે તો જો આજે મેં મારી કંપનીની અંદર હું 10 લાખ રૂપિયા લઈ આવું છું, જેમાંથી મશીનરીને પછી અમુક લેબર્સ લોકોને પણ લઈ આવું છું અને રો મટીરિયલ થોડુંક લઈ આવું છું. આ કેસમાં મારે શોર્ટ ટર્મ ડિસિઝનનું અત્યારે વિચારવાનું જ નથી. ધીસ ઇઝ જસ્ટ માય લોંગ ટર્મ ડિસિઝન ઓર લોંગ ટર્મ પેરામીટર, જેમાં હું મશીનરી લઈ આવું છું અને મજૂર લોકોને લઈ આવું છું અને રો મટીરિયલ લઈ આવું છું. આ 3 વસ્તુને ભેગી કરી અને ઇનિશિયલ લેવલે પ્રોડક્શન સ્ટાર્ટ કરવાની ટ્રાય કરું છું. ધેટ્સ ઇટ. ધેટ વિલ બી ધ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. બરાબર. અધર દેન દેટ આના સિવાય પણ અમુક આસ્પેક્ટ હું તમને કહું છું કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ જે છે એ શેના બેઝિસ ઉપર લેવા જોઈએ. તો ભાઈ તમારી કંપનીની માર્કેટ પોટેન્શિયલિટી કેવી હશે ને એના ઉપર, આજથી 5 વર્ષ પછી પ્રોડક્ટ વેચાશે કે નહીં એના ઉપર, આજથી અમુક વર્ષ પછી એડવર્ટાઇઝમેન્ટ કરવું પડશે પ્રોડક્ટનું કે નહીં એના ઉપરથી, એના ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ જે છે ડિસાઇડ થાય. કેટલી જગ્યાએ કઈ જગ્યાએ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું, કેટલાનો રો મટીરિયલ લેવું, કેટલાની મશીનરી અને કેટલા રૂપિયાના લેબર લઈ આવવા, કે કેટલા લોકો છે કે જેને લેબર તરીકે રાખી શકાય છે. ફાઇન. સો એ વસ્તુને ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝનમાં આ લોકોએ લીધેલું છે. અહીંયા તમારું યુનિટ 1 એનું ચેપ્ટર 1 જે કાંઈ પણ છે બિઝનેસ ઇકોનોમિક્સ એ કમ્પ્લીટ થાય છે, જેની અંદર આપણે ઇનિશિયલ લેવલથી જોઈએ તો અમુક પોઈન્ટ્સ ડિરાઈવ કરેલા ડેફિનેશનમાંથી, ત્યાંથી લઈએ સબ્જેક્ટ મેટર, આર્ટ એન્ડ સાયન્સ, બોથ ધી થિંગ્સ, આર્ટ પણ છે ને સાયન્સ પણ છે. નેક્સ્ટ આપણે જોઈએ સ્કોપની અંદર ટ્રેડિશનલ અપ્રોચની અંદર કન્ઝમ્પશન, પ્રોડક્શન, એક્સચેન્જ, ડિસ્ટ્રીબ્યુશન એન્ડ પબ્લિક ફાઇનાન્સ જેવી વસ્તુઓ જોઈ, વિચ ઇઝ બેઝિકલી ન્યૂ ફોર યુ. નેક્સ્ટ આપણે જોઈએ મોડર્ન અપ્રોચ, એમાં માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ જોયેલા. પછી બિઝનેસ ઇકોનોમિક્સ અને ઇકોનોમિક થિયરીઝને આપણે જોયેલા કે ભાઈ એની અંદર કેવી રીતે આપણે અપ્લાય કરી શકીએ છીએ અને રિઝલ્ટ લઈ આવી શકીએ છીએ. આપણો શું મોટિવ હોય છે અને આપણે કન્સિડર કઈ વસ્તુને કરીએ છીએ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તરીકે. ફાઇન. એ વસ્તુ પણ આપણે જોઈ. લાસ્ટ આપણે ટાઈપ્સ ઓફ બિઝનેસ ડિસિઝન્સ જોયા, જેમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ અને ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ જોઈએ. ફાઇન. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી યુનિટ 1 ચેપ્ટર 1. નાઉ વન જેન્ટલ રિમાઇન્ડર ફોર યુ કે તમે આ જેટલા પણ યુટ્યુબ ઉપર વિડીયોઝ જુઓ છો, બરાબર, એનું આ સ્લાઇડનું એટલે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મટીરિયલ જેટલું પણ છે એ તમને લિંકની અંદર આપી દેવામાં આવશે. બરાબર. ફરી પાછી મારી એની એ જ એડવાઇસ તમને કહું છું કે ભાઈ તમે જ્યારે પણ કોઈ પણ વસ્તુ જુઓ છો નથી યાદ રહેતું, મેક નોટ્સ ફોર ઇટ. કારણ કે જો નોટ્સ નહીં બનાવો ને તો પછી આ વસ્તુ માટેની અન્ડરસ્ટેન્ડિંગ ક્યારેય ડેવલપ નહીં થાય, નેવર. અને પછી તમે લખી પણ નહીં શકો એક્ઝામિનેશનની અંદર. ફાઇન. સો પ્લીઝ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. નોટ્સ બનાવો છો તમે લખી શકો એ વસ્તુને. હું તમને અહીંયા દરેક ઇંગ્લિશ વર્ડ કે જે હાર્ડ વર્ડ છે એનું ગુજરાતી તમને કરી આપું છું, બરાબર. તો એ પણ એ વસ્તુનો પણ એક ફાયદો ઉઠાવો કે ભાઈ એ ગુજરાતીને નોટ ડાઉન કરતા જાઓ. ફૂલ ફોર્મ કોઈને વસ્તુના આપું છું તો એને નોટ ડાઉન કરતા જાઓ. ફાઇન. સો દેટ્સ ઓલ અબાઉટ ધી યુનિટ 1 ચેપ્ટર 1 બિઝનેસ ઇકોનોમી. ફાઇન. બાકીનું જે કંઈ પણ છે એ આપણે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.